શુક્રવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનનો વરસાદ થશે। રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી છે। 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આ સાથે રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેથી ઉત્તર પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા થશે, તો 8 જૂન આસપાસથી ફરી ગરમીમાં વધારો થવાની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે। દરિયા કિનારાના ભાગોમાં ઉકળાટનો પણ અનુભવ થશે। ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે છે। રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 5મી જૂન સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 16મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ વૃક્ષિક નક્ષત્રમાં વાવેતર કરવાથી રોગ જીવાતનો ઉપદ્રવ થાય અને પુનર્વસુ નક્ષત્રમાં પણ વાવેતર કરવાથી લગભગ પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। આદરાનો વરસાદ સારો રહેતો હોય છે।